નમસ્કાર હિતેન્દ્રભાઈ, આપનો ટૂંકો પરિચય આપશો? હું હિતેન્દ્ર પટેલ. વિશેષ આપની એજ કેટલી હશે? 61 વર્ષ મારા થયા છે. 61 વર્ષ થયા છે. તો એક તો આપ ખૂબ ફિટ લાગો છો, એના માટે શું કરો છો? નિયમિત 15 કિલોમીટર સાયકલિંગ કરું છું અને નિયમિત એટલે ડેલી 15 કિલોમીટર સાયકલિંગ કરું છું અને 2 કિલોમીટર વોકિંગ કરું છું સરસ. વર્ષોથી. આજે આપણે કેમ મળી રહ્યા છે કે આજે આપને ખબર છે 7 ઓક્ટોબર છે અને 7 ઓક્ટોબર 24 વર્ષ પહેલા આપણે માનનીય વડાપ્રધાન શ્રીએ પહેલી વખત શપથ લીધી હતી અને એના કારણે આજે આપણે બધા ગુજરાતીઓ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છે અને એમાં દરેક ક્ષેત્રથી અમે લોકોથી વાત કરવા માંગીએ છીએ કે એમનું શું અનુભવ છે અને હવે શું ગુજરાતને ક્યાં લઈ જવા માંગે છે. બદલાવની વાત કરીએ તો અમારા વ્યવસાયની જ વાત કરીએ તો પેલા સેલટેક્સ હતો, સમયાંતરે પછી વેટ આવ્યો, છેલ્લા થોડા વર્ષોમાં જીએસટી આવ્યો. જીએસટી આવ્યા પછી સતત એના ચેન્જ થતા ગયા અને અમારો વ્યવસાય થોડો સરળ થઈ ગયો. અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે જીએસટીના રેટ પણ બહુ ડાઉન કર્યા. 28% થાય 18% લાવ્યા, 18% થાય 5% લાવ્યા. એટલે બજારમાં વસ્તુઓ પણ સસ્તી થઈ, એના કારણે અમારા બિઝનેસ પણ વધ્યા છે અને લોકોને ખરીદી શક્તિ પણ વધી છે એના કારણે, ને બજારમાં સસ્તા ભાવે વસ્તુ પણ મળે છે. એટલે વેપારીઓ અને લોકો કસ્ટમર્સ માટે બંને માટે ખૂબ સારું આપને જે છે એક સારું વાતાવરણ ઊભું થયું છે. આપને શું લાગે છે એઝ અ સિનિયર સિટીઝન, આમ કહેવાય છે કે જે ઓલ્ડ એજ હોય છે એક ચેલેન્જિંગ સિચ્યુએશન હોય છે અને દરેક રીતે આરોગ્યના રીતે કે સોશિયલ સિક્યોરિટીની, ફેમિલીમાં પણ કોઈનું સપોર્ટ હોય કે નહીં હોય, કઈ રીતે સરકારે આ દિશામાં કામ કર્યું છે કે 24 વર્ષમાં આ સમયગાળા દરમિયાન આપને શું લાગે છે કે કઈ રીતે ગવર્મેન્ટે સિનિયર સિટીઝન્સ માટે કાળજી રાખી છે, એમની કેર કરી છે? સિનિયર સિટીઝનની વાત કરીએ તો પીએમ જેવા યોજના, આરોગ્ય માટે ખાસ વાત કરીએ ત્યારે મોટી ઉંમરના લોકો જો હોય છે, એમના બાળકો કે એમના છોકરાઓ છે વ્યવસાયમાં દૂર રહેતા હોય તો એમને જે મેડિકલ સારવારની જરૂર હોય, ફાઇનાન્સ એમની પાસે હોતું નથી, એટલે ગવર્મેન્ટની આ યોજનાને કારણે આરામથી એમને ટ્રીટમેન્ટ કરી શકે છે અને કોઈ પણ જાતની તકલીફ વગર એ એમની જિંદગી જીવી શકે છે. આપે એમાં કોઈ લાભ લીધા છે પીએમ જેવાયમાં? હજુ જરૂરિયાત ઉભી નથી, સ્વસ્થ છું. સારી વાત છે, આપને જરૂરિયાત, પણ આપને જાણીતા લોકોમાં કોઈએ એમનું લાભ લીધું છે? મારા મિત્રો, એમના પપ્પા બીમાર હતા ત્યારે આજની ટ્રીટમેન્ટ એમને લીધેલી. 1 પણ રૂપિયો ખર્ચ્યા વિના 10 લાખ સુધીની ટ્રીટમેન્ટ ગવર્મેન્ટ આપે છે. બહુ સારી યોજના છે. અત્યારે વડાપ્રધાન શ્રીએ સ્વદેશીની વાત કરી છે, ખાસ કરીને ઓપરેશન સિંદૂર થયું એના પછી જે છે અને જેવી વૈશ્વિક સ્થિતિ ચાલે છે આ બાબતમાં એક આત્મનિર્ભરતાની વાત થઈ. કોવિડ જેવા કપરા સમયમાં પણ ભારતે જાતે વેક્સિન બનાવી. તો એક આત્મનિર્ભરતાનું જે નારા મોદી સાહેબે આપ્યું છે એમાં આ સ્વદેશીમાં આપને આટલા કહેવાય વસંત જોયા છે આટલા બધા, તો આ સ્વદેશીનું કેટલા આજના સમયમાં શું પ્રાસંગિકતા લાગે છે અને આપ શું એમાં કહેવા માંગો છો? મારું કહેવાનું છે કે સ્વદેશી વસ્તુ દરેક લોકોએ અપનાવવી જોઈએ. સ્વદેશી વસ્તુ અહીં ખરીદાશે તો એના કારણે આપણે નીચેના બધા જ લોકોને એનો ફાયદો થશે. વિદેશ આપણું જે વિદેશી ભંડોળ છે આપણું છે વિદેશ જતું રહેશે, એ અટકશે અને સારું દેશનું ડેવલપમેન્ટ સારું થશે. ખૂબ સરસ વાતે આપે કીધી કે જ્યાં એક સમય ભારત અનાજ માટે પણ નિર્ભર હતા બીજા દેશો પર, આજે ડિફેન્સ સેક્ટરમાં પણ ભારત જાતે પ્રોડક્શન કરી રહ્યા છે. હિતેન્દ્રભાઈ, આપને શું લાગે છે દરેક જગ્યાએ ડિજિટલ ઇન્ડિયા, બધું ઓનલાઈનની વાત કરીએ છીએ, આ લોકો માટે સુવિધા તો થાય ખરેખર, પણ જે છે સિનિયર સિટીઝન્સ એમાં શું ચેલેન્જ ફીલ કરે છે? એમને જે છે ઓનલાઈન ફાવે છે? તમે સોશિયલ મીડિયાના જમાના છે અને બધું જે છે ઓનલાઈનની વાત થઈ રહી છે, તમે શું લાગે છે તમારા બેંકના ટ્રાન્ઝેક્શન હોય, તમે વ્યાપારી તરીકે ઓનલાઈન કરતા હોય ટ્રાન્ઝેક્શન, શું તમારું અનુભવ છે? ડિજિટલ સિસ્ટમ આવ્યા પછી અમારા વ્યવસાયની વાત કરીએ તો પહેલા અમારા બજારમાં જે ખરીદ કરવા આવતા એ કેશ લઈને ના આવે, એના કારણે અમારે ડેબિટ કરવું પડતું હતું. ડિજિટલ આવ્યા પછી 5 રૂપિયાની વસ્તુ 50 રૂપિયાની 5000ની વસ્તુ હોય એ લોકો ઓનલાઈન ટ્રાન્સફર કરે છે અને કોલેજના નાના છોકરાઓ જે છે બજારમાં આવતા એ ઓનલાઈન ટ્રાન્સફર કરવાનો ગૌરવ અનુભવે છે. એટલે એના કારણે બીજી વસ્તુ કે સિનિયર સિટીઝનની વાત કરીએ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન આવ્યા પછી એમને બેંકના ધક્કા પણ મટી ગયા છે અને ઘરે બેઠા એમનું ટ્રાન્ઝેક્શન જે પણ કરવા કરી શકે છે. એટલે સિનિયર સિટીઝનો માટે તો બહુ સરળ થઈ ગયું છે.
પેન્શનર્સ માટે પણ આપના મિત્રો હશે એમને હા. પણ જે છે હવે લાઈફ સર્ટિફિકેટ સરકારને ઘર બેઠા કરી દીધા છે. એના કારણે પણ પેન્શનરો જે છે એમને મોટો બેનિફિટ થયો છે. ઘર બેઠા બધા જ કામ એમના થઈ જાય છે. હિતેન્દ્રભાઈ, ખૂબ સરસ આપને આપના અનુભવ અમારી સાથે શેર કર્યા. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક થેન્ક યુ. યુ.